જય જવાન, જય કિસાન, જય મુરલીધર. હવે મિત્રો આપણે અગાઉથી તો બધી આપણે આપણા ચેનલની અંદર માહિતી આપેલી હતી, પણ ખાસ આવનારા દિવસોની અંદર પણ આપણે જે જૂન મહિનાનો કાર્યક્રમ છે એ ક્યાંક ને ક્યાંક આપણે આગળ ઇંધણ તરીકે આપેલો હતો. એમાં તારીખ અનુસાર છૂટાછવાયો વરસાદ જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક હજી પણ જૂનની અંદર જે અત્યારે આપણે આજે 23 તારીખ છે તો 28 29 તારીખ સુધી 28 તારીખ સુધી ક્યાંક ને ક્યાંક હજી પણ છૂટાછવાયા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે. આ કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, અત્યારે હાલમાં કોઈ ઉત્તર ગુજરાત અને કચ્છમાં શક્યતા નથી. જોકે મિત્રો આપણે જૂન મહિનાના કાર્યક્રમ વિશે જૂન મહિનો પૂરો થશે ત્યારે આપણે એના વિશે વિડીયો બનાવી અને ક્યાંક ને એક તમને સમજાવવાનો પ્રયત્ન કરશું કે જૂન મહિનાનો કાર્યક્રમ સંપૂર્ણ કાર્યક્રમ જે આપણો આપેલો હતો એમાં ક્યાં આપણું સત્ય પડ્યું અને ક્યાં આપણું ખોટું પડ્યું. એટલે એ કોઈ મિત્રોને ક્યાંય પણ જે કમેન્ટ કરવાની જરૂર નથી કે કિશોરભાઈ તમારી જૂન મહિનાની તારીખો ખોટી પડી, એટલે એ પણ આપણે સત્ય છે સ્વીકારી લેશું. પણ જૂન મહિનો પૂરો થવા દે. પણ હકીકત એ છે મિત્રો કે 2026 ની અંદર જે આપણે આ ચોમાસુનું સ્ટાર્ટ થયું અને એની અગાઉથી આગતરા ઇંધણ તરીકે આપણે ક્યાંક ને ક્યાંક માહિતી આપવાનું એક શરૂઆત કરી હતી, ત્યારે પણ તમને યાદ દેવરાવું મિત્રો કે દિવાળી પછી આપણે આપણા ચેનલની અંદર એમ કીધું હતું કે હવે 2026 ની અંદર 70% આગાહીકારોની આગાહી ખોટી પડશે. અને આપણે સાથે એ પણ યાદ રાખવું જોઈએ મિત્રો કે કચ્છના ભરતભાઈ આહિર છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક એમ કીધું હતું કે 2026 ની અંદર આગાહીકારોના એક ક્યાંક ને ક્યાંક જે આપણે આગાહીકારો છે તેમની પણ એક પરીક્ષા છે. આ પણ બે વાતો છે મિત્રો, તમે યાદ રાખવાની હતી. અને આવનારા દિવસોમાં પણ હજી તમને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે એ મગજમાં રાખવા જેવી છે કે 2026 ની વર્ષની જે માહિતીઓ છે અને આગાહીઓ છે તેમાં આગાહીકારોની પરીક્ષા હતી અને આગળ પણ છે. આ સત્ય છે મિત્રો. તો તમે પહેલેથી જોતા આવતા હશો કે 2026 નું વર્ષમાં કેટલા આપણે પોસ્ટો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર શું આપણે માહિતી મળતી હતી. તો આપણે 2026 નું વર્ષ પૂરું થાય ત્યારે આપણે નક્કી કરશું મિત્રો કે સત્યની નજીક આગાહી ગયું, દેશી અનુમાન પ્રમાણે ગયું કે મોડલની અનુસાર ગયું. એટલે આ વાતો છે એ તો આપણે જુલાઈ મહિનાની શરૂઆતથી ક્યાંક ને ક્યાંક જુલાઈ પૂરો થશે ત્યાંથી તમને સમજાઈ જશે. પણ આવનારા દિવસોની અંદર વાવણીનો વરસાદ, તો મિત્રો વાવણીનો વરસાદ છે આપણે સૌરાષ્ટ્રમાં, કચ્છના અને ઉત્તર ગુજરાતમાં હજી ઘણા વિસ્તારો બાકી છે. દક્ષિણ ગુજરાત અને અમુક મધ્ય ગુજરાત ને અમુક સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ સાઈડના સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાલે ગોંડલ સાઈડ વરસાદ થયો. એટલે આવા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો. હજી જે વિસ્તારો બાકી છે, વધારે પૂરતા ભાગના વિસ્તારો બાકી છે, તેમને મિત્રો આ 28 તારીખ 28 જૂન સુધીમાં તો કોઈ મોટો વરસાદ નથી. જ્યાં વરસાદ ચાલુ છે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં અલગ અલગ દિવસો એકથી સારું હોય, એકથી ક્યાંક વિસ્તારો થોડા ઘણા વધે અને વિસ્તારો ઘટે આવી શક્યતા છે. પણ વાવણીના વરસાદ ચાલુ રહેશે, બિલકુલ બંધ નહીં થાય. પણ 29 તારીખથી ક્યાંક ને ક્યાંક આપણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ત્યાંથી ધીરે ધીરે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો પણ વિસ્તારો વધતા જશે. અને મારા અંદાજ પ્રમાણે 30 તારીખે એથી વધારો થશે. 1 તારીખ એવી હશે મિત્રો કે 1 જુલાઈ થી 3 જુલાઈની અંદર સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોને આવરી લેશે અને બધે વાવણી લાયક વરસાદ થઈ જશે. પણ મિત્રો ખાસ એ સમજાવવા માંગુ છું, સૌરાષ્ટ્રના વિસ્તારો જે પોરબંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લો, તેમાં કદાચ 1 જુલાઈ થી 3 જુલાઈની અંદર વાવણી લાયક વરસાદ તો થઈ જ જશે. કદાચ એવું બને કે અવળો સૌરાષ્ટ્ર છે મિત્રો 8 થી 10% વિસ્તારમાં કદાચ થોડોક વાવણીનો વરસાદ ઓછો રહીએ કે કદાચ કોઈ વિસ્તાર રહી પણ જાય એવી શક્યતા હોઈ શકે. તો એમને પણ આપણે 6 તારીખથી 10 અથવા 11 જુલાઈની અંદર એમને પણ સંતોષકારક વરસાદ થશે અને સારી વાવણી પણ થઈ જશે. પછી વાત કરીએ મિત્રો કચ્છની, તો કચ્છના વિસ્તારો છે તેમને 30 તારીખથી 3 તારીખ અથવા 4 તારીખ સુધીમાં કચ્છ, ઉત્તર ગુજરાતને છૂટાછવાયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ તો થશે. પણ સારો વરસાદ અને સંતોષકારક વરસાદ આપણે 6 અથવા 5 જુલાઈથી માંડી અને 11 જુલાઈ અથવા 10 જુલાઈ સુધીમાં, 6 જુલાઈ ચાલુ થાય તો 11 જુલાઈ સુધી 11 જુલાઈ સુધી રહીએ અને 5 જુલાઈ ચાલુ થાય તો 10 જુલાઈ સુધી. એટલે આ રાઉન્ડ છે શરૂઆતની જુલાઈનો 1 થી 10 જુલાઈ સુધીનો, એ સારામાં સારો રાઉન્ડ છે મિત્રો. અને ક્યાંક ને ક્યાંક તમામ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ અને વાવણી લાયક વરસાદ થઈ જશે. અને અવળું ગુજરાત છે મિત્રો, ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર કદાચ 8 થી 10% કે કોઈ 15-20% વિસ્તારનો ઓછો વરસાદ રહીએ જે આપણે 1 થી 10 જુલાઈ સુધીમાં, તો એમને સારો વરસાદ જુલાઈ મહિનાની 15 થી 19 તારીખમાં થઈ જશે. એટલે જુલાઈમાં વરસાદ સારા છે, એન્ડમાં પણ વરસાદ સારો છે. અગાઉથી આપણે માહિતી આપેલી હતી
પણ આજે આપણે વિસ્તાર વિગત સમજાવવાનો પ્રયત્ન કરી એટલે તમામ ઉત્તર ગુજરાતના વિસ્તાર, તમામ કચ્છના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો તેમને પણ મૂંઝાવવાની વાત નથી મિત્રો. જુલાઈની આપણે 5 થી 10 અથવા 6 થી 11 તારીખ આમાં સંપૂર્ણ વાવણી થઈ જશે. અને કોઈ મિત્રો 2025 ની અંદર પણ આપણે જોયું છે કે ચોમાસા દરમિયાન 10-15% વિસ્તાર એવા હતા કે ત્યાં વરસાદની જમાવટ નહોતી થતી અને એન્ડ સુધી પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને વરસાદ સારા નહોતા મળ્યા, પણ માવઠાના હિસાબે પિત્તના પાણી થોડા ઘણા થઈ ગયા. એટલે આ વર્ષે પણ આવું બની શકે કે આપણે જે તાળાપી એવડું ગુજરાત રાજ્ય છે એમાં કંઈ 10-15% વિસ્તારોમાં ઉપર નીચે થાય એવી શક્યતા વર્ષથી વર્ષ હોય. એટલે મિત્રો જ્યાં 80 થી 85 અથવા 90% વિસ્તારોને અમે જે માહિતી આપી એમાં ક્યાંક ને ક્યાંક વરસાદ થતા હોય તો એક સત્ય નજીક હોય છે. એટલે આ સમજાવવાનો હેતુ મિત્રો એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક હવે વાવણી નજીક છે અને ઘણા મિત્રોનો પ્રશ્ન હોય કે વાવણીનો વરસાદ તો ચાલુ થશે પણ એરિયા દીઠ વાવણી ક્યારે. એટલે આજે એરિયા દીઠ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને આવનારા દિવસોની અંદર પણ મિત્રો જ્યારે પણ આપણે હવામાનમાં ફેરફાર થશે અને ક્યાંક આપણે એવું લાગશે કે કોઈ વસ્તુ ફેરફાર થશે તો આપણે આપણા ખેડૂત ચેનલની અંદર તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. પણ જેટલો બને એટલો મિત્રો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો, લાઈક તો ફરજિયાત કરજો મિત્રો. કારણ કે આવનારા દિવસોની અંદર જો આપણી સારી માહિતી તમને યોગ્ય લાગશે તો 2026 તો ઠીક પણ 27 ની અંદર પણ તમને આગળના ઇંધણ તરીકે માહિતી આપશું. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય ગુરુ.